Good morning, friends. Let's finish this unit, that is read 1 of unit 5, Pepper the Phantom Pet. અત્યાર સુધી શું જોયું આપણે 1 મિનિટની અંદર ઇન ગુજરાતી. પ્લીઝ ઇફ યુ હેવ મિસ્ડ ધ પ્રીવિયસ સેશન જોઈ લેજો એ પણ છતાં 1 મિનિટની અંદર ગુજરાતીમાં પિયા કે જે એનિમલ એક્સપર્ટ છે એના ક્લાસનું વર્ણન, મિસિસ ચાવલા એ લોકોના ટીચર, ડિસ્કશન અબાઉટ એટલે કે એની ચર્ચા, પાળતુ પ્રાણીની ચર્ચા, દરેકે પોતાના પ્રાણીની ચર્ચા કરી. પિયાનો વારો આવ્યો. પિયા એનિમલ એક્સપર્ટ એટલે એક્સપેક્ટેશન પર એના પાસે અપેક્ષા વધારે. ખરેખર એની પાસે કોઈ પાળતું પ્રાણી હતું જ નહીં, પણ એ જૂઠું બોલે છે લોકોની અપેક્ષાને કારણે કે કેપ્યુચિન મંકી સાઉથ અમેરિકન કન્ટ્રી ચિલીનું ઓરિજિન કેપ્યુચિન મંકી એની પાસે છે એવું કહે છે, જૂઠું બોલે છે, મુશ્કેલીમાં મુકાય છે. પ્રિન્સિપલ બોલાવે છે, કેપ્યુચિન મંકીને સ્કૂલમાં લઈ આવવાનું કહે છે. પછી અવિક એના બ્રધરને બોલાવવામાં આવે છે ને અવિક એને બચાવે છે એક સ્ટેટમેન્ટ કહીને. છેલ્લું આપણે છેલ્લા સેશનમાં જોયું તે કે પેરેન્ટ્સે જોયું કે એનો ઉત્સાહ લાંબો સમય સુધી નહીં ટકી રહેશે પાળવાનો અને પોષવાનો પ્રાણીને, આ કેપ્યુચિન મંકીને, એટલે અમે પાછું સાઉથ અમેરિકા મોકલી આપ્યું એમ કહીને એને બચાવે છે. હવે પછી આગળ ઓલ ઇન્ક્લુડિંગ પ્રિન્સિપલ સહિત બધા કહે છે, ઓ દેટ્સ જસ્ટ ટુ બેડ, બહુ જ ખરાબ કહેવાય, તો તે મોકલાવી દેવું પડ્યું તારે કારણે. ગોશ, ઇમેજિન પુઅર પિયા વોઝ ગોઈંગ ટુ બી અરેસ્ટેડ. જાણે કે હવે એની ધરપકડ થઈ જશે એમ, એ પકડી લેશે બધાને કે તે કેમ એવું કર્યું, તારે કારણે પાછું મોકલી આપવું પડ્યું એમ. યા આઈ વોઝ હોપિંગ દેટ શી વુડ બી. I wish I could have shipped her back to the South American jungles and kept the monkey instead. અને પછી હવે કહે છે કે મને એવું લાગે કે શિફ્ટ બેક એટલે મૂવ બેક, તો શિપથી ટ્રાવેલ કરીને લઈ જાઓ. સેન્ટ હર, પિયાને સાઉથ અમેરિકા મોકલી આપું અને એની જગ્યાએ ઇન્સ્ટેડ ના સ્થાને મંકીને હું પાછું રાખી લઉં, એવું થાય છે. Bell rings. Principal and teachers started sending the children towards the wings. બધા એરિયા તરફ, વિંગ્સ તરફ એટલે એરિયા તરફ બધા વિદ્યાર્થીઓને શિક્ષકે મોકલવાનું ચાલુ કર્યું, કારણ કે બેલ રિસેસ પતી જવાનો બેલ પડ્યો હશે. પ્રિન્સિપલ કહે છે, વેલ દેટ્સ એન્ડ ઓફ ધેટ. બસ પતી ગયો, બહુ નહીં. ટુ બેડ, વી વોન્ટ બી એબલ ટુ વિઝિટ સચ એન અમેઝિંગ ક્રીચર. બહુ ખરાબ કહેવાય, આટલું વન્ડરફુલ, આટલું અદ્ભુત, અમેઝિંગ એવા પ્રાણીને અમે મળવાનું વિઝિટ કરવાનું મિસ કર્યું. નાવ કમ ઓન એવરીવન બેક ટુ ક્લાસ. ચાલો બધા પોતપોતાના ક્લાસમાં, આપણે કહીએ ને તે ટીચર કહે છે, કમ ઓન એવરીવન બેક, પ્લીઝ ગેટ બેક ટુ ક્લાસ, બ્રેક ટાઈમ ઇઝ ઓવર. એઝ ધ ચિલ્ડ્રન લીવ, જેવા બાળકો છોટા થતા હતા, ડ્રેગિંગ ધેર ફીટ અનવિલિંગલી, એ લોકોના પગ ઘસડતા પગે, ડ્રેગિંગ એટલે અનિચ્છાએ જાય ને, પસાર થાય એટલે મૂવ સ્લોલી, અને પગને ઉંચક્યા વગર ચાલે ને, એ ઘસડાતા પગે, એટલે એમ, કારણ કે અનિચ્છા, કે જોવાની ઈચ્છા હતી ને અરે હવે નહીં મળવાનું જોવા એમ. ધ અનવિલિંગલી, અનિચ્છા. આ અનવિલિંગલી છે ને એ ખાસ યાદ રાખવાનું, અનિચ્છા. મટરિંગ એન્ડ ગ્રમ્બલિંગ. મટરિંગ એન્ડ ગમ્બલિંગ એટલે અવાજ કરતાં અને જાણે ગ્રમ્બલિંગ એટલે નાની કમ્પ્લેન કરતાં કે ખરી છે એને મોકલી આપવામાં, આમ કરતાં ગણગણ કરતાં એ લોકો ક્લાસમાં પાછા ગયા. પિયા મૂવ્સ બેક ટુ હર સ્પોટ ડાઉન સ્ટેજ રાઇટ, અને એ પણ એની જગ્યાએ પાછી રિટર્ન થઈ. પિયા કહી છે એના ભાઈને સાઈડમાં બોલતી છે, થેન્ક્સ અ લોટ અવિક, યુ હેવ સેવ્ડ મી. તે મને બચાવી. કેમ તે હવે બધાને ખ્યાલ આવી ગયો. વન લાઈ લીડ્સ ટુ અનધર, આગળ પણ મેં કીધું છે કે એક જૂઠ 100 જૂઠ બોલાવે તે. દેટ્સ નોટ ઇનફ, તે મને ખાલી થેન્ક યુ કીધું તે ઇનફ નથી એમ કહે છે, અવિક કહે છે. નાવ ફોર ધ હોલ મંથ યોર ચોકલેટ્સ આર માઇન. હવે આખા હોલ મંથ માટે તારી ચોકલેટ મારી. ઓ નો ભૈયા પ્લીઝ, એમ કરીને લેસન એન્ડ થાય છે.
નાવ લેટ અસ સી ધ વર્ડ્સ ગ્લોસરીઝ ઝડપથી. ફેન્ટમ કીધું જ છે, બધું શબ્દાર્થ કીધા છે ઇંગ્લિશ ટુ ઇંગ્લિશ. એકવાર રિપીટ કરી દઈએ. ફેન્ટમ ઇમેજિનરી સમથિંગ એક્સાઇટિંગ ઇન પરસેપ્શન ઓનલી, ખાલી દ્રષ્ટિમાં. પરસેપ્શન એટલે દ્રષ્ટિ, તો ખાલી એક્ઝિસ્ટિંગ, હા એક્સાઇટિંગ નહીં, અહીંયા ભૂલ થઈ ગઈ મારી. એક્ઝિસ્ટિંગ એટલે અસ્તિત્વ હોવું. ક્યાં પણ? ખાલી દ્રષ્ટિમાં, મનમાં, મગજમાં. કાલ્પનિક કહીએ તે. કેઓટિક, ફૂલ ઓફ chaotic, full of noise and disorder. Chaos, state of extreme disorder. Disorder એટલે અંધાધૂંધ, આમ ગમે તેમ અને કંઈ વ્યવસ્થાપન કંઈ હોય નહીં તે પ્રકારનું ડિસઓર્ડર. ડોમેસ્ટિક એનિમલ, ઘરેલું પ્રાણી, ગુજરાતીમાં લખ્યું છે ચોપડીમાં પણ. ફિયર્સ એટલે માર્ક્ડ બાય એક્સ્ટ્રીમ એન્ડ વાયલન્ટ એનર્જી, એકદમ ભયંકર તાકાતવાળું અને વાઇલ્ડ કહેવાય ને એવું. તે પેલું રોટવીલર હતું ને ફિયર્સેસ્ટ, એના પરથી ફિયર્સ છે અહીંયા. ડિસગાઇઝ, કન્સેલિંગ આઈડેન્ટિટી, છુપાવે છે. મેં તમને વેશ પલટાનું કીધેલું, એ વેશ પલટો કરેલો હોય તેવું એમ. છુપાવેશમાં હોવું એટલે પેલું નહીં કીધું કે પેલું વુલ્ફ મસ્ટ બી ડિસગાઇઝડ એઝ ડોગ, જાણે એના ઘરમાં તો વુલ્ફ જ હશે, વરું મોટું કૂતરાના વેશમાં, એ રીતે. ચેન્ટ એટલે રિસાઇટ વિથ મ્યુઝિકલ ઇન્ટોનેશન, પેલું પી યા એ કરે ને તો ચેન્ટિંગ કહેવાય ને. ઇનઓડિબલ, નહીં સાંભળી શકાય તેવું, એ જૂઠું બોલતી હતી એટલે ઇનઓડિબલ વોઇસમાં બોલે છે, ધીમું ધીમું ગણગણ કરીને બોલતી હતી તે. ઇરપ્ટ એટલે એક્સપ્લોડ અને બ્રસ્ટ, ફાટી નીકળવું, ફૂટી નીકળવું તે. ઓસમ, અમેઝિંગ, ઇમ્પ્રેસિવ, બ્રેથ ટેકિંગ, અને મેં તમને ગુજરાતીમાં કીધેલું કે બઢિયા આપણે કહીએ ને હિન્દીમાં જોરદાર એમ, તો એ અમેઝિંગ, ઇમ્પ્રેસિવ, બ્રેથ ટેકિંગ. ઓસમ એટલે. શિપ્ડ એટલે હમણાં જ હું બોલી ગઈ કે સેન્ટ બાય શિપ અથવા તો મૂવ કમર્શિયલી. કમર્શિયલી કેમ કીધું? તો ધંધાર્થે કોઈક વસ્તુને, સાધનને, પ્રોડક્ટને, માલને એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવામાં આવે તે પણ શિપ કહેવાય. શિપિંગ ચાર્જ એક્સ્ટ્રા એમ કરીને ઓનલાઈન પેલા શોપિંગમાં હોય છે. વિંગ્સ એટલે એરિયા ઓફ ઈચ સાઇડ ઓફ ધ ક્લાસ. વિંગ્સ આપણે એપાર્ટમેન્ટમાં પણ આવે છે, જુદા જુદા એપાર્ટમેન્ટ ડિફરન્ટ ડિરેક્શનમાં હોય તો એ વિંગ, બી વિંગ, સી વિંગ, એ રીતે. બરાબર. ડ્રેગ હમણાં જ હું બોલી ગઈ. પુલ અને મૂવ સ્લોલી, ખેંચી જવું કે પછી એક જગ્યાએ બીજી જગ્યાએ ધીમે ધીમે જવું. વોક વિધાઉટ લિફ્ટિંગ ધ ફીટ, આ મેં તમને કીધું તે ઘસડતા પગે, કારણ કે એ લોકોને નારાજ થઈ ગયેલા, દુઃખી થઈ ગયેલા કે જોવા નહીં મળવાનું એમ. મટર, મેક નોઇઝ, ટોક ઇન અ લો વોઇસ, આ પણ મેં કીધું, ઘણું ઘણા કીધું તેમ. ને ગ્રમ્બલ એટલે મેક કમ્પ્લેનિંગ રિમાર્ક ઓર નોઇઝ, અથવા તો શો અનહેપીનેસ, નહીં તો પછી અનહેપીનેસ શો કરવી તે. ઓકે, ચાલો સવાલ જવાબ ઝડપથી જોઈએ. આ 4 સવાલ જવાબ છે ને એ 5-6 છે, પણ 2 બીજા ઓલમોસ્ટ પૂછાય એવા નથી, પણ તમે વાંચી લેજો ખરા ડાયજેસ્ટમાં. અને 2 મિસ થઈ ગયા છે કે C.1.1 હતું તે. કયું? C.1.1, એના 2 સવાલ છે તે હું હમણાં બોલું છું, અહીંયા ટાઈપ નથી કરેલા. કે ડુ યુ સિમ્પથાઇઝ વિથ પિયા? વાય? સિમ્પથાઇઝ એટલે સહાનુભૂતિ આપવી તે. તો તમે સહાનુભૂતિ આપશો પિયાને કેમ? તો એમાં તો આન્સર ઇમ્પ્લાઇડ જ હોય પોતપોતાનો. આવા આન્સર બહુ જલ્દી પૂછાય નહીં, ક્વેશ્ચન પેરેગ્રાફ પરથી હોય તો એમાં તો બિલકુલ જ નહીં આવે. શોર્ટ નોટમાં કદાચ એકાદ સવાલ આવો મૂકી દીધો હોય ને તમારે પોતાના શબ્દમાં લખવાનું હોય તો વી વુડ નોટ સિમ્પથાઇઝ, આઈ વુડ નોટ, હું મારી વાત કરું કે આઈ વુડ નોટ સિમ્પથાઇઝ પિયા, એઝ શી શુડ નોટ સ્પીક લાય, શી ટોલ્ડ લાય ટુ એવરીવન એન્ડ સો she needed the help of her brother. So from the beginning she should not tell lie.
if she would not tell lie, then this situation would not be created. So mistake is of Pia's. She told a lie and everyone be fooled by her. મૂર્ખા બનાવવામાં આવ્યા બધાને. That is not good. In practical life also, in society, it is not good to make fool to others. So I think my answer is this. You can write at your own. જરૂર નથી કે ડાયજેસ્ટમાં લખ્યું છે તે જ લખો, તમારા વિચાર પ્રમાણે પણ તમે લખી શકો છો. અને એમાં જ બીજો છે C.1માં કે વાય ઇઝ પેપર કોલ્ડ ફેન્ટમ. સિમ્પલ. ફેન્ટમ ઇઝ ધ ઇમેજિનરી, મિનિંગ હમણાં જ આપણે ઉપર જોયું તે કાલ્પનિક. એન્ડ પિયાઝ પેટ વોઝ પેપર વોઝ નોટ એક્ઝિસ્ટિંગ એકચ્યુઅલમાં એનું અસ્તિત્વ હતું નહીં, ખાલી કલ્પનામાં હતું, પરસેપ્શનમાં હતું, ખાલી દ્રષ્ટિમાં અને કાલ્પનિક જ હતું. સો ઇટ ઇઝ નોટ રિયલ, એન્ડ દેટ ઇઝ વાય ધ પેપર, the pet of Pia, is called phantom. Okay, now question answers of C.1.3. Okay, why did Pia correct Avik when he said, so pepper has gone to your head finally, hasn't he? મેં તમને પાઠ ચલાવતા પણ કીધેલું હતું કે આ સવાલ આવો આવે કે પિયાએ કેમ કરેક્ટ કર્યું, કેમ સુધારો કર્યો અવિકનો. હેઝન્ટ હી નહીં, હેઝન્ટ શી આવે એમ કહીને. શી પેપર. તો કેમ? બિકોઝ પિયા ટોલ્ડ એવરીવન ધેટ શી હેઝ ફીમેલ મંકી એન્ડ નોટ મેલ મંકી. એન્ડ અવિક સેડ, હેઝન્ટ હી, કે પેપર ધ ફેન્ટમ પેપર પેટ જે હતું કેપ્યુચિન મંકી એ તારા મનમાં મગજમાં પાછો આવ્યો. એણે એવું કીધું ને આવી કે આવ્યો એટલે એણે કીધું આવ્યો નહીં, આવી. શી પેપર એમ કરીને, એટલા માટે. સો જેન્ડર વોઝ સેડ બાય અવિક ઇઝ રોંગ, દેટ્સ વાય શી કરેક્ટેડ ધ જેન્ડર. ઓકે. Why did Avik want all of Pia's chocolate for the next 1 month? Because she had Pia in her crucial and difficult problematic situation. She was in trouble by telling lie to everyone, and Avik saved her by again telling lie that she couldn't take care of that pet, and so my parents sent them back to South America. બરાબર, એટલે જૂઠું બોલીને એને બચાવી. સો અવિક નાવ વોન્ટ્સ હર ચોકલેટ ઓફ ધ નેક્સ્ટ મંથ. વાય ડીડ પિયા થેન્ક હર બ્રધર? પાછું રિપીટ થયા જ કરે છે આ બાબત કે એઝ શી ટોલ્ડ લાઈ ટુ એવરીવન ધેટ શી હેઝ અ પેટ monkey, that is capuchin monkey of South American country Chile. That was lie, and Avik saved her by again telling lie that their parents sent the monkey back to South America, and now they didn't have, now they hadn't, means they did not have, okay, they did not have their monkey, capuchin monkey anymore, Pepper anymore. So by telling this, he saved her. So Pia was thankful to her brother. Okay. Why according to you according to ની જગ્યાએ T6 છે. Why according to you did Pia hesitate in telling about her pet? કેમ એ એના પેટ વિશે કહેતા ખચકાતી હતી? સિમ્પલ. કોઈને પણ જૂઠું બોલતા ખચકાતું જ હોય, જૂઠું હતું, અને દેટ ઇઝ વાય શી કુડ નોટ સ્પીક
સ્ટ્રેટ ફોરવર્ડલી શી કુડ નોટ સ્પીક ઇઝ ધેટ ઇઝીલી. અને હેઝિટેટ થવું એટલે ખચકાટ અનુભવવો. તો એ થોડું ખચકાટ અનુભવતા અને પેલું નહીં કીધું કે ઇનઓડિબલી બોલી, બધાને નહીં સંભળાય એવા અવાજે એ ગણગણાટ કરતી હોય તે રીતે બોલતી હતી. બિકોઝ શી વોઝ ટેલિંગ લાઈ. શી હેઝ ટુ ઇવન ડિસાઇડ એટ દેટ ટાઈમ દેટ વિચ એનિમલ શી હેઝ એઝ પેટ. At that time itself, she decided to tell them that she has Pepper the Phantom pet, a capuchin monkey. So she was hesitating. Okay. Thank you very much.